તો જ્યારે પણ આપણે ચા ખરીદીને લાવીએ છીએ તો આપણે એના વિશે યોગ્ય જાણકારી નથી મેળવતા. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા દરેકના ઘરમાં ચા તો હોય જ છે, ખાંડ હોય છે અને બીજી ઘણી બધી ગ્રોસરીઝ આઇટમ પણ હોય છે. હવે આપણે દરેક વસ્તુ ખરીદીને લાવીએ તો એક્સપાયરી ડેટ ચોક્કસપણે ચેક કરીએ છીએ. પરંતુ જે ચા તમે ખરીદીને લઈ આવો છો, જે સવાર પડે એટલે એની વપરાશ શરૂ કરી દો છો, એની એક્સપાયરી ડેટ વિશે જાણો છો? તો જ્યારે પણ આપણે ચા ખરીદીને લાવીએ છીએ તો આપણે એના વિશે યોગ્ય જાણકારી નથી મેળવતા. જેમ કે આજે ચા ખરીદી લઈ આવ્યા, એની એક્સપાયરી ડેટ છે કે નહીં. જો આ ચા એક્સપાયર થઈ જાય તો આપણને ખબર કઈ રીતે પડે? તો ભારતીય ઘરોમાં ચાયની ચુસ્કી એ દરેકની લાઈફસ્ટાઈલનો હિસ્સો છે. સવારે ઉઠવાની સાથે જ ચા પીવાથી લઈને લોકો તાજગી મહેસૂસ કરે છે. ઘણા બધા લોકો દિવસમાં 1 કે 2 વાર ચા પીએ છે, તો કોઈ 8 થી 10 વાર પણ પી લે છે. પરંતુ આ ચા પીવા માટે આપણે જે ચાનો ઉપયોગ કરીએ છીએ એની એક્સપાયરી ડેટ વિશે જાણ્યું છે. હવે તમને એવું થશે કે ચા એક્સપાયર કઈ રીતે થઈ શકે? દર્શક મિત્રો, ચાની એક્સપાયરી પણ હોય છે. હવે આનું કારણ છે કે ચાની જે પત્તીઓ હોય એમાં પ્રાકૃતિક તેલ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ભેજ, હવા અને અજવાળાના સંપર્કમાં આવે તો એ તૂટવાનું શરૂ થઈ જાય. અને આનાથી શું થાય કે ચાની જે પત્તીઓ છે, જે ચા છે એ ખરાબ થઈ જાય. પરંતુ સૌથી સારી બાબત એ છે કે આ ચાની પત્તીઓ એક્સપાયર થવા પછી ઝેરીલી નથી થતી કે તમને નુકસાન પણ નહીં આપે. આનાથી ઊંધું શું થશે કે એનો સ્વાદ, એનો રંગ અને જે એની સુગંધ છે એ ઓછી થઈ જશે. હવે જો તમે તમારું કન્ટેનર ખોલો છો, ચા કાઢો છો અને એમાં એના રંગમાં થોડી તકલીફ જણાય છે, એની સુગંધ ઓછી થઈ જાય છે, તો સમજી જાઓ કે આમાં કંઈ ગડબડ છે. તમે જે ચા લઈ રહ્યા છો અને એ ચા જો એક્સપાયરી થઈ ગઈ છે તો ઘણીવાર એમાંથી એક હલકી એવી સુગંધ આવશે કે જે આપણને ભેજવાળી જગ્યાઓ પર આવતી હોય. હવે આપણે એ જાણીએ કે કઈ ચા કેટલા સમય સુધી સારી રહી શકે. હવે જો તમે બ્લેક ટી પીઓ છો તો એ 1 થી 2 વર્ષ સુધી, અને જો તમે ગ્રીન ટીનો વપરાશ કરો છો તો એ 6 થી 12 મહિના સુધી સારી રહેશે. પરંતુ આ સમય ક્યારે સારો રહેશે કે જ્યારે તમે એને સૂકી અને ઠંડી જગ્યાઓ પર મૂકી રહ્યો છો. એટલે ધ્યાન રાખો અને પ્રયત્ન કરો કે તમે ચા જ્યાં પણ મૂકતા હો એ જગ્યા સૂકી હોય અને એર ટાઈટ કન્ટેનરમાં જ તમે એને ભરો. હવે જો વ્હાઇટ ટી હોય તો એ લગભગ 1 વર્ષ સુધી સારી રહેશે. હર્બલ ટી, તુલસી ટી, કેમોમાઇલ ટી, આ બધી ટી જે છે એ 6 થી 12 મહિના સુધી સારી રહેશે. જો તમે એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખો છો જે ગરમી, તડકો અને ભીનાશથી દૂર રહે, તો એની જે આ ઉંમર છે એ વધી પણ શકે. તો દર્શક મિત્રો, હવે જ્યારે પણ તમે ચા ખરીદીને લાવો છો ત્યારે આટલી બાબતનું ચોક્કસપણે ધ્યાન રાખો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.